કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસોના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આઈ હોપ તમે આજના પેપર પછી ખૂબ જ ખુશ હશો. એમકોમ સેમેસ્ટર 2 ની એક્ઝામ શરૂ થઈ ગઈ. ઇકોનોમિક્સ નું જે તમને ટફ પેપર લાગતું હતું એ પણ પૂરું થઈ ચૂક્યું છે અને મેં તમને કીધું હતું આઈએમપી આપતી વખતે કે ચિંતા નહીં કરો. ઇકોનોમિક્સ સબ્જેક્ટ 11-12 થી જ બધાને અઘરો લાગે છે, પણ તમારે પ્રશ્ન નહીં આવે કારણ કે ઈ અભ્યાસો તરફથી તમને એકાઉન્ટ જ નહીં થિયરીના પેપરમાં પણ આઈએમપી મળશે અને એ પૂછાય પણ છે. ખાલી તમારે એટલું જ કરીને જવાનું છે અને એની સાબિતી 50 માર્ક્સના સ્ટુડન્ટ બધા ક્વેશ્ચન આપણે જે આઈએમપી માં આપ્યા હતા બધા કવર થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો ખાલી આઈએમપી કરીને ગયા હશે ને, આખી ચોપડીની હું વાત નથી કરતી, બે પુઠ્ઠા વચ્ચેના પાના આપણે બધા કરવાના નથી, પણ તમને જે અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું ખાલી એટલું જ કરીને ગયા હશે એ સરસ મજાના માર્ક લઈને આવશે. ચાલો તો જોઈએ તમારું આજનું પેપર. વાત કરીએ પ્રશ્ન 1 માં શોર્ટ ક્વેશ્ચન પૂછાવાના હતા, પ્રશ્ન 2 માં લોંગ ક્વેશ્ચન છે 13 માર્ક્સના અને પ્રશ્ન 4 માં શોર્ટ નોટ છે. ચાલો તો જોતા જઈએ વારાફરતી. પહેલો ક્વેશ્ચન છે અહીંયા, પહેલા જે 13 માર્ક્સના ક્વેશ્ચન છે લોંગ ક્વેશ્ચન એ હું જોઈ લઉં છું. પ્રશ્ન 2 માં કીધું છે કે સુમ્પીટરનું આર્થિક મોડેલ તેની મર્યાદાઓ સહિત સમજાવો. તો આ રહ્યા આપણા આઈએમપી સવાલની લિસ્ટ, તમે જોઈ શકો છો. સ્ટુડન્ટ બીજા નંબરનો ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો, સુમ્પીટરનું આર્થિક વૃદ્ધિ મોડેલ સમજાવી તેની મર્યાદાની ચર્ચા કરો. બરાબર, એટલે આરામથી તમે લખીને આવ્યા હશો આ ક્વેશ્ચન. ત્યાર પછી વાત કરીએ એના અથવામાં જે પૂછાયો, નર્સના પ્રચંડ બેરોજગારી અને મોદી સર્જન અંગેના વિચારો સવિસ્તાર સમજાવો. એ પણ આપણે આપ્યો હતો, પણ આપવાની રીત અલગ હતી, ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ હતો. કઈ રીતે આપ્યો હતો આપણે કે પ્રચંડ બેરોજગારી એ અલ્પ વિકસિત દેશો માટે મૂડી સર્જનનો સ્ત્રોત છે, સમજાવો. એટલે પહેલા બે ક્વેશ્ચન ની બંને ક્વેશ્ચન જ ક્વેશ્ચન 2 માં પૂછાઈ ગયા. બરાબર, એટલે આરામથી તમારે બે માંથી તમને જે ઈઝી લાગ્યું હશે એ તમે અટેન્ડ કર્યો હશે. ચાલો ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ. તેમાં પણ 13 માર્ક્સના બે ક્વેશ્ચન પૂછાયા છે. અસમતોલ વિકાસ એટલે શું? અસમતોલ વિકાસની વ્યૂહરચના સમજાવી તેની મર્યાદાઓ દર્શાવો. તો સ્ટુડન્ટ એક ક્વેશ્ચન પણ આપણે આપેલો છે, તો આપણા લિસ્ટમાં જોઈ શકો છો તમે અહીંયા. અસમતોલ વિકાસ એટલે શું? વ્યૂહરચના સમજાવી તેની મર્યાદા દર્શાવો. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. ડબલ્યુ રોસ્ટોવ દ્વારા નિર્દિષ્ટ આર્થિક વૃદ્ધિના વિવિધ તબક્કાઓ. તમને મેં મોસ્ટ આઈએમપી કીધું હતું, આઈએમપી આપ્યું તેમાં પણ મોસ્ટ આઈએમપી કીધું હતું કે છોકરાઓ કરી નાખજો. જોઈ શકો છો એ સ્ટુડન્ટ પણ એ સવાલ પણ અહીંયા આપેલો છે, રોસ્ટોવના આર્થિક વૃદ્ધિના તબક્કા. બરાબર, તો 4 ક્વેશ્ચન તમે કરીને ગયા હશો, તમને જે ઈઝી લાગ્યા હશે લખવામાં એ તમે અટેન્ડ કર્યા હશે. હવે વાત કરીએ આપણે શોર્ટ ક્વેશ્ચન. તો પહેલો શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાયો, આર્થિક મોડેલની વ્યાખ્યા આપો. તો સ્ટુડન્ટ લોંગ ક્વેશ્ચન મેં તમને જે લોંગ ક્વેશ્ચન અને શોર્ટ નોટ આપી ને એમાંથી જે ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા હતા, તો એને મેં બ્લુ કલરની જો હાઇલાઇટ કરીને રાખ્યા હતા. અને તમને કીધું હતું સમજાવતી વખતે કે આ ક્વેશ્ચન જેમ કે ખર્ચ લાભ વિશ્લેષણ એટલે શું 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો અહીંયા તમને આર્થિક મોડેલ પણ કીધું હતું, જોઈ શકો છો. આર્થિક મોડેલ એટલે શું અલગથી આપેલું જ છે કે આની વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછી નાખે. બરાબર, તો આર્થિક મોડેલ એટલે શું તમે લખ્યું હશે. પછી મૂડી ઉત્પાદન ગુણોત્તરના પ્રકારો. અહીંયા થોડું બુદ્ધિ માંગે એવું હતું. મેં ક્લિયર તમને એવું નતું કીધું કે મૂડી ઉત્પાદન ગુણોત્તરના પ્રકારો એવું તમને પૂછાશે, પણ તમને એ બંને પ્રકારોની વ્યાખ્યા તમને આપી હતી. જોઈ શકો છો અહીંયા કે સરેરાશ મૂડી ઉત્પાદન ગુણોત્તર અને સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર, આ બંનેના પ્રકાર તો છે. તો જેને આ સવાલ વાંચ્યો હશે ગુણોત્તરના પ્રકાર પણ તમે લખીને આવ્યા હશો. બરાબર, તો એક ક્વેશ્ચન પણ કવર થઈ જાય છે. આગળ ખર્ચ લાભ વિશ્લેષણના મૂળભૂત તત્વો, એ તો સેમ ટુ સેમ આપણે શોર્ટ ક્વેશ્ચનમાં આપેલો હતો છોકરાઓ. જોઈ શકો છો લાસ્ટ, ખર્ચ લાભ વિશ્લેષણના મૂળ તત્વો દર્શાવો. આગળ જોઈએ સામાજિક ખર્ચ અને ખાનગી ખર્ચ વચ્ચેનો તફાવત. તો એ પણ આપણે આપેલો હતો, જોઈ શકો છો. ખાનગી ખર્ચ અને સામાજિક ખર્ચ એટલે શું, વ્યાખ્યા લખી નાખો એટલે થઈ જાય. ત્યાર પછી સર્વ સમાવેશકારી વિકાસ એટલે શું? તો સ્ટુડન્ટ એ સવાલ પણ આ રહ્યો જુઓ. બરાબર, તો એ પણ અહીંયા કવર થઈ ગયો. તો તમારા શોર્ટ ક્વેશ્ચન તમે આ વ્યવસ્થિત વાંચીને ગયા હોય તો 5 લખાય એવા હતા. ચાલો શોર્ટ નોટની વાત કરીએ. આર્થિક મોડેલની ઉપયોગિતા. તો આર્થિક મોડેલની મર્યાદાનો ઉપયોગ બંને મેં તમને આપ્યું હતું. આ શોર્ટ નોટ તમારી જો, આર્થિક મોડેલની ઉપયોગિતા. ત્યાર પછી ખર્ચ લાભ વિશ્લેષણની મર્યાદાઓ એવું આપણને કીધું છે. તો ખર્ચ લાભ વિશ્લેષણની મર્યાદા ક્યાં આવશે? અહીંયા તમને આપેલું જ છે. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ આપણે નતો આપ્યો. ચોથા નંબરનો સવાલ, ડોમરનું વૃદ્ધિ અંગરનું મોડેલ. તો સ્ટુડન્ટ આજે મેં તમને કીધું હતું કે હેરર ડોમરનું વૃદ્ધિ મોડેલ કરીને જોજો. લોંગ ક્વેશ્ચનમાં સવાલ છે સ્ટુડન્ટ, જોઈ શકો છો. આ રહ્યું ડોમરનું આર્થિક વૃદ્ધિ મોડેલ.
તો એ પણ તમારાથી લખાય એવું હતું. લોંગ ક્વેશ્ચન વાંચ્યો હોય તો શોર્ટ નોટ આરામથી લખાઈ જાય 7 માર્ક્સની. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો ઓવરઓલ શોર્ટ ક્વેશ્ચન પણ બધા આવી ગયા, લોંગ ક્વેશ્ચન પણ આવી ગયા. અહીંયા તમારે 2 જ લખવાની હતી, આપણી તો 3 કવર થઈ જાય છે, બરાબર. તો ઓવરઓલ સરસ મજાનું પેપર હતું. આઈએમપી પર જે ડિપેન્ડ રહ્યા હશે એટલા જ ક્વેશ્ચન કરીને ગયા હશે. સરસ મજાના માર્ક્સ તમારા આવશે. હજુ પણ કહું છું મેનેજમેન્ટ, સેલ્સ મેનેજમેન્ટ, એકાઉન્ટના બધા પેપર બાકી છે અને એ અભ્યાસુ તરફથી તમને આઈએમપી પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એકાઉન્ટના જે આપણા કોર્સના સ્ટુડન્ટ છે એમને તો ધુરંધર પેપર, આપણા જે ખાસ પેપર છે, સ્પેશિયલ પેપર છે, એ તમને ઓફર કરવામાં આવ્યા છે. તો ભૂલાય નહીં, એની સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. જે આઈએમપી આપ્યું છે એ સરસ મજાનું રેડી કરવાનું છે. પછી એવું નહીં થાય કે આપ્યું છે પણ અમારી પાસે અમે રાખીને મૂકી રાખ્યું છે, મતલબ એમાંથી વાંચ્યું નથી, એવું નહીં કરતા, બરાબર. તમે જોઈ શકો છો કે જે આઈએમપી આપ્યું છે એમાંથી જ તમારા પેપર આવવાના છે. તમે એટલું જ કરશો તો સારો એવો સ્કોર તમારો થઈ જશે. ઓકે, ચાલો તો આજનો વિડિયો લેક્ચર અહીંયા